આજે સરકારે જે ટેકાના ભાવે ખેડૂતોને અમુક અંશે રાહત આપવા માટેની જ્યારે 15,000 કરોડની માતબર રકમ આપીને ખેડૂતોને ટેકાના ભાવે જ્યારે ખરીદી કરવાની વાત આવી ત્યારે આજે માણાવદર એપીએમસી ખાતે માણાવદરના ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે અને એમને એમના વારા માટેની રાહ જોવી ન પડે એટલા માટે માણાવદરના ધારાસભ્ય અને સૌ લોકોએ સાથે મળીને સરકારમાં રજૂઆત કરીને જે ખેડૂતોનું ઓનલાઈન થયું છે એમને તાત્કાલિક વારો આવી જાય એના માટે 7 સેન્ટરો આપીને ન ભૂતે ન ભવિષ્યતે અત્યાર સુધીમાં માણાવદરને 7 સેન્ટર અને આજ લગભગ મારે ધ્યાન ઉપરથી લગભગ 12,000થી ઉપરની પણ અરજીઓ માણાવદરના ખેડૂતોએ કરી છે અને તમામ જેટલા લોકોએ અરજી કરી છે તમામને ન્યાય મળે અને તમામની ખરીદી થાય અને ઝડપી ખરીદી થાય એના માટે આજે ધારાસભ્ય અને સૌ લોકોએ સાથે મળીને ખરીદીની શરૂઆત કરી છે। રાજ્ય સરકારે ગઈ 9 તારીખથી આખા ગુજરાતની અંદર ખેડૂતોની જણસીના પોષણક્ષમ ભાવ મળે અને પેકેજની સાથે ખરીદીને પણ સારું રાખીને મિત્રો ગુજરાતના ખેડૂતોને પડખે ઊભાની આ રાજ્ય સરકારે પહેલ કરી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું અને આપ સૌ ખેડૂતોને પણ કાંઈ મુશ્કેલી પડે તો ધારાસભ્યોનો કોન્ટેક્ટ કરજો, અહીં અમારા સૌ આગેવાનોનો કરજો, અમારો પણ સંપર્ક કરજો। કોઈ પણ મુશ્કેલી ખેડૂતોને નહીં પડે એવી આ તકે ખાતરી પણ આપું છું।